અને પછી મને ખબર પડી કે અમે વડોદરામાં સેમ સ્કૂલમાં હતા. અમે ત્રણ સ્કૂલમાં હતા. એમને 2 સ્કૂલ રાખી હોય ને. અમે 10મા ધોરણ સુધી યુ આર ઇન બરોડા સ્કૂલ. 9મા સુધી 9મીમાં કોપી કરતા પકડાયો. પછી પપ્પાએ કાઢી મૂક્યો સ્કૂલમાંથી. પછી થોડુંક કર્યું, પછી વિદ્યાકુંજે લઈ લીધો મને, એટલે પછી આ સ્કૂલમાં ગયો હતો. એટલે પહેલા આમ હતો, પછી આમ ગયો હતો. શાળાની પરીક્ષામાં શું તેનાલીરામાં બાજુ નતો બેઠો. રેફરન્સ ઓળખાણ બી એ જ રીતે નીકળી. મેં કીધું તમને પેલા સરે મારેલા, તો કે બહુ મારેલો. એક તો હતા અમારે ત્યાં મોન્સ્ટર, નામ ના લેવાય, પણ એ મોન્સ્ટર હતા અમારે ત્યાં. બહુ મારતા, છૂટું ડસ્ટર ફેંકવા વાળા એ વાળા. He is a Mike Tyson, real. છૂટું ડસ્ટર કેટલું ઘાતક કહેવાય યાર. હા, કારણ કે ભેગું રાખીને મારે તો એસોલ્ટ જ કહેવાય ને. તો એટલે છૂટું માર દે. મને તો એવું લાગે કે ડસ્ટર છૂટું મારે ને તે તમારા ચાન્સ ઉપર ને નસીબ પર છે. પોચો ભાગ વાગે તો કઈ નહીં થાય. હા હા. એક લાકડું વાગ્યું તો લાકડું પછી વાગે તો કઈ. ધાર જે વાગે ને આમ ખબર છે, આખા ક્લાસમાં અવાજ આવે, ટક કરીને અવાજ આવે. ઢીંચું યાદ આવી ગયું યાર મને. તને માથા પર ડસ્ટર મારતા તો બહુ ભેદી હતા તારા અરે મારતા મને નતા, પાછળ પેલી શીતલને મળતા તો હું એને બચાવવા ગયો, એમાં વાગ્યું.